ક્યારે વિચાર્યું છે કે માત્ર એક નંબર કોઈ વિદ્યાર્થીની આખી શૈક્ષણિક સફરની વાર્તા કહી શકે? આજે આપણે ભારતની એક એવી જ સિસ્ટમની અંદર ડોક્યું કરવાના છીએ જે દરેક વિદ્યાર્થીને એક ખાસ ડિજિટલ ઓળખ આપે છે. આ એ પાયો છે જેના પર દરેક વિદ્યાર્થીની ડિજિટલ પ્રોફાઇલ બને છે. તો આ યુડાઇસ છે શું? એનું આખું નામ છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. મતલબ કે દેશભરની શૈક્ષણિક માહિતીને એક જ જગ્યાએ ભેગી કરતી એક સિસ્ટમ. આની શરૂઆત થઈ 2012-13માં, જ્યારે દેશની બધી જ સ્કૂલો માટે, પછી એ સરકારી હોય, પ્રાઇવેટ હોય કે મદરેસા, UDISમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાયું. એના પછી 2013માં ગુજરાત સરકારે LC અને બોનોફાઇડ જેવા દરેક ડોક્યુમેન્ટ પર આ નંબર લખવો કમ્પલસરી કરી દીધો, અને દર વર્ષે શાળાઓ આ ડેટાને અપડેટ પણ કરે છે. હવે આ સિસ્ટમનું ગણિત બહુ રસપ્રદ છે. આખી સિસ્ટમના 3 મુખ્ય પાયા છે: શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. અને ત્રણેયને પોતપોતાનો એક યુનિક કોડ મળેલો છે. જો સ્કૂલનો કોડ 11 આંકડાનો, ટીચરનો 8 આંકડાનો અને સ્ટુડન્ટનો સૌથી લાંબો 18 આંકડાનો. આ ત્રણેય કોડ જ આખી એજ્યુકેશન સિસ્ટમનો ડિજિટલ પાયો છે. આજે આપણે ખાસ કરીને સ્કૂલ અને સ્ટુડન્ટના કોડનું રહસ્ય ખોલીશું. ચાલો હવે બીજા ભાગ પર આવીએ. આખી સિસ્ટમનો પાયાનો પથ્થર છે સ્કૂલનો 11 આંકડાનો કોડ. એને તમે સ્કૂલનું ડિજિટલ એડ્રેસ પણ કહી શકો. તો આ 11 આંકડામાં છુપાયું છે શું? ચાલો જોઈએ. પહેલા 2 આંકડા એટલે રાજ્યોનો કોડ. એના પછીના 2 આંકડા જિલ્લાનો કોડ બતાવે છે. ત્યાર પછીના 2 તાલુકાનો, પછીના 3 ગામનો અને છેલ્લા 2 આંકડા છેવટે એ ગામની ચોક્કસ સ્કૂલનો કોડ બતાવે છે. એકદમ લોજિકલ છે, ખરું ને? અને હા, ગુજરાત માટે આ કોડ છે 24. એટલે ગુજરાતની કોઈ પણ સ્કૂલનો યુડાઇસ કોડ જોશો તો એની શરૂઆત 24થી જ થશે. આ એકદમ પાક્કું. ઓકે, તો સ્કૂલનું સરનામું તો મળી ગયું. હવે એના પરથી વિદ્યાર્થીની ઓળખ કેવી રીતે બને છે એ જોઈએ. આ તો એનાથી પણ વધારે રસપ્રદ છે. ગણિત બહુ સિમ્પલ છે. સ્કૂલના 11 આંકડા અને એમાં ઉમેરાય વિદ્યાર્થીની પોતાની 7 આંકડાની વિગતો. બસ બની ગયો 18 આંકડાનો યુનિક સ્ટુડન્ટ આઈડી. આ નંબર આખા દેશમાં કોઈ બીજા વિદ્યાર્થીનો ન હોઈ શકે. પણ આ છેલ્લા 7 આંકડા શું કહે છે? જુઓ, 12મો અને 13મો આંકડો બતાવે છે કે સ્ટુડન્ટે સ્કૂલમાં કયા વર્ષે એડમિશન લીધું. જેમ કે 2015માં લીધું હોય તો ત્યાં 15 લખેલું હશે. પછી 14મો આંકડો એટલે જેન્ડર કોડ. અને છેલ્લા 4 આંકડા એ સ્કૂલનો તેનો પોતાનો યુનિક રજિસ્ટ્રેશન નંબર હોય છે. આ તો એકદમ સીધું છે. જો 14મો આંકડો 1 હોય તો કુમાર અને 2 હોય તો કન્યા. બસ આટલું જ. અત્યાર સુધી આપણે કેવી રીતેની વાત કરી, પણ હવે સૌથી મોટો સવાલ: શા માટે? આ બધી સિસ્ટમની જરૂર જ શું છે? ચલો આપણા છેલ્લા અને સૌથી મહત્વના ભાગમાં એ જ સમજીએ. વિચારો કે આ 18 આંકડાનો નંબર કેટલી મોટી સમસ્યાઓ હલ કરે છે. એ એક ડિજિટલ પાસપોર્ટ જેવું છે. કોઈ સ્ટુડન્ટ એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જાય તો તેનો કોઈ પણ શૈક્ષણિક રેકોર્ડ ખોવાઈ ના જાય. જન્મ તારીખથી લઈને એડમિશનની તારીખ સુધીની બધી જ વિગતો, બધું જ સેફ. અને હા, ઓનલાઈન રિપોર્ટ કાર્ડ જોવું હોય તો એ પણ આ જ નંબરથી શક્ય બને છે. અને આ બધી માહિતી માત્ર વાતો નથી. કોઈ પણ વ્યક્તિ udais+.gov.in પર જઈને આ ડેટાનો ઉપયોગ કરી શકે છે અને શાળાને લગતા રિપોર્ટ્સ જોઈ શકે છે. આ ભારત સરકારનું સત્તાવાર પોર્ટલ છે. તો આ 18 અંકના નંબર પાછળ માત્ર આંકડા નથી, પણ એક આખી વ્યવસ્થા છે જે વિદ્યાર્થી, શાળા અને આખા શિક્ષણતંત્રને એક દોરામાં બાંધે છે. આ જોઈને એક સવાલ જરૂર થાય કે આવનારું ભવિષ્ય આપણા શિક્ષણને કેટલું બધું ડેટા ડ્રિવન બનાવી દેશે. આના પર વિચારવા જેવું ખરું.